હવે આપણે ગંગા સતીનું 12મું ભજન આજે લઈએ છીએ. 12મું ભજન પાનભાઈ ને તો અમારું જેવું બારમું ભજન તદ્દન દેશી ભાષામાં આખું 100% વેદાંતમાં છે. હાવ દેશી ભાષામાં અને આખું એક એક શબ્દ વેદાંતની પાર કલ્પના ન હોય કે આવું હોઈ શકી. હવે જુઓ, શરૂઆતથી જ છે કે આ ભજનનું શીર્ષક છે ગુંજાનો લાડુ. આ ભજનનો શીર્ષક છે ગુંજાનો લાડુ. હવે કાઠિયાવાડના આમાં જે જૂના છે બહુ, એને ખબર પડે કે ગુંજાનો લાડુ એટલે શું. હવે તમે આમાંથી કોઈ કહી શકશો કે ગુંજવું એટલે શું? સાંભળવું જે કહી શકીએ હોય એ ઊંચો હાથ કરે. હા કરું. અશ્વિન છે. અશ્વિનભાઈ બોલો. પાણી પીવાનો ગુંજો. પાણી પીવાનો ગુંજો ખોટો. હાલો. અરુણભાઈ બોલો. હાલો, અવાજ નથી આવતો. અવાજ નથી આવતો અરુણ તારો. દેવજીભાઈ બોલો. ખીચું 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 પૈસા રાખવાનું ખીચું. બોલો, વ્યવસ્થિત બોલો. ઊંચો હાથ કરો, ઊંચો હાથ કરો પછી બોલો. ખીસું કીધું. ખીસું કોણ કે છે ખીચું? અરુણભાઈ. ખોટું છે. કોણ કે છે ખીચું? કોણે કીધું? અરુણભાઈ. હા ઓકે. હવે હર્ષાબેન છે. બીજા કોઈ કે છે ખીચું? હર્ષાબેન. ખીચું સાચું. ગુંજાનો લાડુ. ગુંજવું એટલે ખીચું. ગજવું ગજવું ગજવું. હે? ગજવું ખીચું. ગજવું. હા, હવે એક વખત બોલ. તે અવાજ બહુ આવે છે. ગજવું 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 ગજવું. ખીચું કયો, ગજવું કયો, પછી આવી ગયું. ખીચું કયો કે ગજવું કયો. હવે ગંગા સતી એમ કીધું ગુંજાનો લાડુ. જુઓ, આ તમે આ જે ભજન છે ને આખું બહુ સરસ રીતે શાંતિથી સાંભળજો. અહીંથી શરૂઆત છે. ગુંજાનો લાડુ ત્યાંથી શરૂઆત છે. ગુંજવું એટલે ખીચું અને ખીચામાં લાડુ. ખીચામાં લાડુ આટલું જ કીધું છે. તમારા બધાયના ખીચામાં લાડુ છે. તમે કોઈ ભ્રમથી દૂર નથી. ગુંજામાં જ છે. જુઓ, તમે બ્રહ્મથી દૂર નથી. બ્રહ્મ સ્વરૂપ જ છો તમે. ગુંજામાં લાડુ. પણ ગુંજામાંથી લાડુમાંથી મોંમાં ક્યારે જાય એ ગંગા સતી પાછી વાત કરે છે. એ ગુંજામાંથી મોંમાં જવાનું હેલી વાત નથી.
ત્યાં સુધી ગંગા સતી કહે છે. લાડુ તો ભલે યો ગુંજામાં જ છે, પણ ત્યાંથી અહીં સુધી પહોંચાડવા માટે કેટલું કરવું પડે. ગુંજાનો લાડુ ઝીલવો હોય તો રસ ઝીલી લેજો પાનબાઈ, પછી પસ્તાવો થાય છે. તમને હોત કહું છું બધાને કે ઝીલવો હોય તો ઝીલી લેજો, નકર પાછળથી પસ્તાવો થાય છે. અત્યારે જે સત્સંગ થઈ રહ્યો છે અને જે પાનબાઈ એક અમૂલ્ય વચનો દ્વારા આપણને એટલું બધું વેદાંત શીખવી રહ્યા છે કે આ વેદાંત મોટા મોટા મહર્ષિઓ જે હોય કે પેલા કેવા કહેવાય મહામંડલેશ્વરની તાકાત નથી કે આનું સમજી શકે કે સમજાવી શકે. ગુંજાનો લાડુ એટલે તમે પોતે જ બ્રહ્મ સ્વરૂપ છો, છતાં એને પામવા માટે બહુ અઘરી વાત છે. ગંગા સતીએ ગુંજાનો લાડુ કીધો એટલે તમે પોતે જ બ્રહ્મ સ્વરૂપ છો, છતાં એને જાણી શકતા નથી. ઝીલવો હોય તો રસ ઝીલી લેજે પાનબાઈ, પછી પસ્તાવો થાય છે. એટલે હવે જે હું તમને કહું છું, પાનબાઈ એમ કે છે કે હવે પછીના બાબતો જે હું કહું છું એ બધો હરિનો રસ જ છે, ભરપૂર. એમાં બધું ભજન જ ભર્યું છે, એમાં બધું પરમ તત્વનું તત્વ જ ભર્યું છે. તને જેટલું ઝીલવું એટલું ઝીલી લેજે, તારામાં શક્તિ હોય એટલું તું લઈ લેજે. પાછળથી પસ્તાવો થાય છે, કારણ કે ગંગા સતી સમજે છે, નક્કી કરી લીધેલું છે સમાધિનું, કે આ સમાધિ આનું પૂરું થાય, પાનબાઈ પૂર્ણ થઈ જાય, પાનબાઈ જીવન મુક્ત થઈ જાય એટલે પછી જીવન પોતાને સમાધિ લેવી જ છે, એ પાકું છે. એટલે એ કહે છે કે હવે પછી પસ્તાવો થાય છે, પછી કોઈ તને નહીં કે આવો બોધ. ઝીલવો હોય તો ઝીલી લેજે, પછી પસ્તાવો થાય છે. હવે જે વાત કરે છે બહુ સરસ વાત કરે. અગમ અગોચર રસનું નામ છે, એ તો પૂર્ણ અધિકારીને જ કહેવાય. અગમ અગોચર રસનું નામ છે. અગમનો અર્થ આપણને ગમ ન પડે તેવું. અગમ એટલે આપણે જાણી ન શકીએ, સહેલાઈથી જાણી ન શકીએ તેવું. અગમ એટલે સહેલાઈથી આપણે જાણી ન શકીએ તેવું. અગોચર એટલે ખૂબ જ ઊંડું રહસ્યવાળું, ખૂબ જ ઊંડું રહસ્યવાળું, જે સામાન્ય વ્યક્તિઓ સહેલાઈથી ન જાણી શકે તેવું આ જે જ્ઞાન છે, રસનું નામ છે. એટલે જે અત્યારે જ્ઞાન કહી રહ્યા છે ગંગા સતી, એ જ્ઞાન તત્વજ્ઞાન છે. અને આ તત્વજ્ઞાન એમ કે છે અગોચર છે, અગમ છે. એટલે તમને સમજણ પડે નહીં એવું છે. ગમ ન પડે રહેવું, ત્યારે આપણે જાણી શકીએ, સહેલાઈથી જાણી ન શકીએ તેવું એનું નામ છે. એ તો પૂર્ણ અધિકારીને કહેવાય. ગંગા સતી પાનબાઈને કહે છે કે અત્યારે હવે હું જે કહીશ તને, એ તું અધિકારી છો એટલે હું તને કહું છું. પૂર્ણ અધિકારી, પાછું શબ્દ વાપર્યો છે પૂર્ણ, એટલે 100% જો અધિકારી હોય તો જ આ તત્વજ્ઞાન જે છે
એ તત્વજ્ઞાન હું તને અત્યારે કહું છું, નકર પછી તને પસ્તાવો થાય છે. અને આ જે જ્ઞાન જે છે એ અગમ અઘોર છે. ભાઈ રે માન રે મેલ્યા પછી રસ તમને મળશે, જુઓ ને વિચારીને તમે મનમાં. હવે અધિકારીને તો વાત કરી ગંગા સતીએ કે અધિકારી તમને નહીં હોય તો આમથું તમે સાંભળ્યા કરો તો પચે નહીં, સમજાય નહીં. ભલે ને કેસેટ વાગતી હોય એમ. માન રે મેલ્યા પછી રસ તમને મળશે. આ રસનો અગાઉ કહી દીધું કે પૂર્ણ અધિકારી હોય એને જ મળે. આ પૂર્ણ અધિકારીનું કોને કેવો એ ગંગા સતી કહે છે. ઘણા સતી કહે છે પૂર્ણ અધિકારીને મળે એમ ઉપર કીધું, પણ પૂર્ણ અધિકારી કોણ કહેવાય? કે જેને માન મેલ્યા છે, જેને માન મેલ્યા પછી રસ તમને મળશે. જ્યાં સુધી અહંકાર છે, મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, ત્યાં સુધી આ રસ તમને મળશે નહીં. આ ચોખ્ખી વાત ગંગા સતી કહે છે. માન રે મેલ્યા, માન એટલે શું? અહંકારથી શરૂઆત. તમે ક્યાંય કોઈને ઘરે જાઓ અને આદર સત્કાર આપે એને માન કહે. ન આપ્યો હોય આદર સત્કાર તો અહંકાર ઊંચો થાય, અનુભવ થાય કે ઘરે તો આવ્યો હતો પણ મને કાંઈ આદર સત્કાર ન આપ્યો. એવું માન અને અપમાન, તિરસ્કાર અને સત્કાર આ જે એનામાં ન હોય એ અધિકારી કહેવાય. ગમે ત્યાં જાય ત્યાં તિરસ્કાર થાય કે સત્કાર થાય, માન આપે કે અપમાન કરે, એવી વ્યક્તિ હોય એ આની અધિકારી છે. સહજ રીતે, કૃત્રિમ રીતે નહીં, સહજ રીતે. એટલે હવે માનો કે આપણે કોકને ઘરે ગયા અને અપમાન થઈ ગયું અને આપણે સહન કરીને બેસી રહ્યા તો એ નહીં, એ તો તમે કૃત્રિમ કર્યું છે સહન. પણ અંદરથી કાંઈ ભાવમાં ફેર ન પડે. એ માન ને અપમાન, તિરસ્કાર ને સત્કાર, અંદરથી કોઈ પણ પ્રકારનો ભાવ. બહારથી તમને એમ કહો કે અહીં મને માન મળ્યું ને અહીંથી માન ન મળ્યું તો મને તો હરખું લાગ્યું, મેં તો ક્યાંય મને કાંઈ ભેદ ન દેખાણો, પણ એ ખોટી વાત છે. જ્યાં સુધી મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર જ્યાં સુધી આપણામાં છે ત્યાં સુધી તમે કૃત્રિમ રીતે અહંકારને દબાવીને પણ તમે સત્કાર અને તિરસ્કાર સ્વીકારી લીધું, પણ અંદરથી નહીં. એટલે માન રે મેલ્યા પછી રસ તમને મળશે. તો ગંગા સતી એમ કે છે કે હું જે તમને હરિરસ કહું છું, હવે જે હું કહેવા માંગુ છું એ જ્યાં સુધી મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર હશે ત્યાં સુધી આ મારું જ્ઞાન પચશે નહીં. જુઓ ને વિચારી તમે મનમાં. તમે પહેલા વિચારી લ્યો, કે મને મારામાં અહંકાર મન બુદ્ધિ છે, હજી તિરસ્કાર ને સત્કાર છે, હજી બહુ લાભ થાય તો હરખાઈ જવું અને ગેરલાભ થાય તો દુઃખી થવું, એવું હજી છે. એ વિચારીને જુઓ
ગંગા સતી કહે છે કે હવે પછી હું તમને આ અધિકારી બનો અને પછી તમને હું આ કહું. હવે જે કહે છે એ બહુ સરસ. હવે વેદાંતની વાત આવે છે. હવે કોઈ ઊભા થતા નહીં હમણાં. જગત, ગંગા સતી એમ કે છે આ જગત જે તું તારી 5 ઇન્દ્રિયોથી જગત જોઈ રહી છો, ગંગા સતી એમ કે છે હવે જે મૂળ વાત કરવી છે તે 5 જ્ઞાન ઇન્દ્રિયોથી, આંખેથી તમે જોવો છો, કાનેથી સાંભળો છો, જીભેથી બોલો છો, આ 5 જ્ઞાન ઇન્દ્રિયો જે છે 5 જ્ઞાન ઇન્દ્રિયોથી તમે જગતને જાણી શકો છો. આ 5 જ્ઞાન ઇન્દ્રિયોથી તમે જગતને જાણી શકો છો. એ જેને તમે જોવો છો જગતને આ 5 જ્ઞાન ઇન્દ્રિયોથી, દેશી ભાષામાં કહી દીધું ગંગા સતીએ કે દ્રશ્ય પદાર્થ નથી. દ્રશ્ય પદાર્થ નથી. આંખથી જોવાય છે, કાનથી પણ જોવાય છે, જ્ઞાન મેળવાય છે. આંખથી જ્ઞાન મેળવાય છે, કાનથી જ્ઞાન મેળવાય છે, જીભેથી મેળવાય છે, ત્વચાથી મેળવાય છે. એ તમે દ્રશ્ય પદાર્થ, દાખલા તરીકે મારા હાથને કોઈ કહ્યું તો એ ચામડીનું દ્રશ્ય થયું. મારા હાથને કોઈ કહ્યું તો એ ચામડીનું દ્રશ્ય થયું. મને જીભે કંઈક મૂક્યું તો એ જીભનું દ્રશ્ય થયું. દ્રશ્ય પદાર્થ નથી. આટલું ટૂંકમાં કહી દીધું. તો હવે આપણે સમજવાનું રહ્યું, દ્રશ્ય પદાર્થ નથી તો હું સૂર્યને જોઈ શકું છું, તો એ દ્રશ્ય છે મારું. તો ગંગા સતીએ કહી દીધું કે એ દ્રશ્ય નથી, સૂર્ય નથી. મહાસાગરોને હું જોઈ શકું છું. તો ગંગા સતીએ એટલામાં ટૂંકમાં કહી દીધું કે દ્રશ્ય પદાર્થ નથી. પદાર્થ દેશી ભાષામાં કીધું. તમે 5 જ્ઞાન ઇન્દ્રિયથી જે જગતને જોવો છો નથી. કેટલું સરસ કહ્યું. 100%ની સાચી વાત છે. બ્રહ્માંડની અંદર કોઈ જે વસ્તુ છે એ બધી 5 જ્ઞાનેન્દ્રિયોથી આપણે જાણી શકીએ છીએ. પણ બે ધડક રીતે ગંગા સતી કહે છે કે નથી. કેમ નથી? આપણે તો હવે એ જાણવાનું રહ્યું કે ગંગા સતી આટલું બધું સાહસ કે સૂર્ય નથી, ચંદ્ર નથી, ગ્રહો નથી, નક્ષત્ર નથી, પૃથ્વી નથી. નથી એટલે નથી. એક જ કડીમાં, અડધી કડીમાં કહી દીધું દ્રશ્ય પદાર્થ નથી. કેમ કીધું? એવું કેમ કીધું? અને એવું કહેવાની પાછળનો હેતુ શું? ધોરિયામાં પાણી હાલ્યું જતું હોય, ધોરિયામાં પાણી હાલ્યું જતું હોય અને તમે નજર કરો પાણી ઉપર, તમે જે પાણીને જુઓ એ પાણી છે નથી, કારણ કે એ પાણી તો ગયું ગયું. તમે આજથી 15 વર્ષ પહેલા જેવા હતા તમારા ફોટા જુઓ
તમે આજથી 15-20 વર્ષ પહેલા હતા એવા તમે છો નથી. તો એ દ્રશ્ય ક્યાંય ગયું? એ જે દ્રશ્ય ક્યાં વહી ગયું? જે ધોરિયાની વાત કરી એમ જ, જે પાણીમાં ધોરિયાની વાત કરી એ જ રીતે ગંગા સતી કે છે. આપણે 15 વર્ષ પહેલા હતા એવા આજે નથી. સૂર્ય પણ એવી રીતે નથી. હવે દ્રશ્ય પદાર્થ નથી. હવે તમે કબૂલ થાઓ કે આખા બ્રહ્માંડની અંદર જે કંઈક દ્રશ્ય છે એ નથી. તો આપણે એમ કહીએ કે પંચમહાલ, અરે તાજમહાલ તાજમહલ. ભલે ને 500 વર્ષ થયા, કૌરવ પાંડવોના વખતના પણ ખંડેરો પડ્યા છે. એના વખતના એ ખંડેરો પડ્યા. એક વખત એ મહેલ હતા અને રહેતા હતા. આજે એ ખંડેર છે. તાજમહેલ એક દિવસ ખંડેર થવાનો છે. પરમ તત્વ અને પ્રકૃતિનો મેળ જે છે એમાં એક ક્રિયા ઉત્પન્ન થાય છે. કેટલી વાર વાત કરી છે. શું કરું? પરમ તત્વ અને પ્રકૃતિ બંનેનો યોગ આદિકાળથી છે અને બંનેના યોગને કારણે પ્રકૃતિના રૂપો અનેક થયા. આ ટેબલ એ પ્રકૃતિનું રૂપ છે, આ શરીર પ્રકૃતિનું એક રૂપ છે, આ દિવાલ પ્રકૃતિનું એક રૂપ છે. જગતની અંદર દ્રશ્ય પદાર્થ સૂર્ય સાથે એટલે વિશ્વ આખું દ્રશ્ય પદાર્થ જે છે તે પ્રકૃતિ અને પરમ તત્વના યોગથી અનાદિકાળથી બંનેનો યોગ છે. અને એ બંનેના યોગને કારણે પ્રકૃતિમાં એક ક્રિયા થાય છે. હવે પ્રકૃતિમાં એક ક્રિયા થાય છે, એમાં સર્જન વિસર્જન ની ક્રિયા છે. પણ જેનું સર્જન થયું એનું વિસર્જનમાં પાછું આવી જ જવાનું. એટલે આપણે આમ જો ગણો તો સર્જન નથી થતું, વિસર્જનની ક્રિયા શરૂ થાય. દાખલા તરીકે ગર્ભમાં એક બાળકનું સર્જન થાય છે. તો સર્જન થાય છે પણ એ વિસર્જનની જ ક્રિયા છે. એ આપણને એમ લાગે કે સર્જન થયું, સર્જન. એ જ્યાંથી શરૂ થઈ ને ક્રિયા, એ ક્રિયા વિસર્જન માટેની જ થઈ રહી છે. બરોબર વિચારો. ઝાડમાંથી એક ફણકો ફૂટ્યો અને ડાળી થઈ, એ વિસર્જન જ થવાનું છે. એટલે ગંગા સતીએ માત્ર 2 શબ્દોમાં આખા બ્રહ્માંડની અંદર કઈ રીતની ક્રિયા છે એ આખે બ્રહ્માંડની ક્રિયા એને 2 શબ્દોમાં કઈ દીધી. દ્રશ્ય પદાર્થ નથી, દ્રશ્ય પદાર્થ નથી. 3 શબ્દો. આખા વિશ્વમાં તમારાથી જે કંઈક 5 ઇન્દ્રિયોથી જાણી શકો છો તે પદાર્થ. હવે એમાં સજીવ હોય કે નિર્જીવ હોય, કોઈ પણ પદાર્થ હોય, સજીવ હોય કે નિર્જીવ હોય, એ નાશ તરફ તો થાય જ છે. અને નાશ તરફ થાય છે એટલે આ ક્ષણે તમે જે ક્ષણે જેને જોવો છો એ બીજી ક્ષણે નથી. કોઈ પણ પદાર્થ નહીં વિશ્વમાં, વિશ્વના કોઈ પણ પદાર્થને તમે જે ક્ષણે જોવો છો
એ પદાર્થ બીજી ક્ષણે નથી. કારણ કે એનું રૂપાંતર થઈ ગયું. તમને આપણે પણ આપણા શરીરને આપણે જે જોઈ છીએ એ બીજી ક્ષણે નથી. કારણ કે નાશ થવાની એક ક્રિયા સતત ચાલુ છે. કોઈ પણ પદાર્થ હોય તો નાશ થવાની ક્રિયા ચાલુ છે. એટલે તમે જે પદાર્થ જોયો એ પદાર્થ બીજે ક્ષણે નથી. એટલે તમે જે પદાર્થના પરમાણુઓ, જે તમે પાણીનો ઢોળિયામાં પાણી જાતું જોયું, હવે તમે જે જોયું એ તમારી સામે નથી. તમે ઢોળિયામાં પાણી જાતું જોયું છે અને જુઓ છો, જોઈ રહ્યા છો. હવે તમે પાણીને જુઓ છો, એ પાણી તમે બીજી વાર ત્યાં એ જગ્યા ઉપર નથી. એવી જ રીતે આપણા શરીરના અથવા તો આ જગતના બ્રહ્માંડના જે પદાર્થોને જોઈ છે એ ક્રમમાં ચાલ્યું જાય છે, એટલે નથી. અખંડ લાગે છે, હકીકતે અખંડ નથી. જેમ પાણી છે અખંડ લાગે છે. એક ડુંભાણું કરો, ડુંભાણું, એક લાકડાનું હળગતું ડુંભાણું. હવે એને આમ ફેરવો તો આખું ગોળ લાગશે. હકીકતે આખું ગોળ નથી. હકીકતે આખું ગોળ નથી. આમ ફેરવો એટલે ગોળ લાગે. હકીકતે તો એક જ જગ્યાએ. એવી જ રીતે આખું બ્રહ્માંડની અંદર કોઈ ઝડપથી, કોઈ ધીમે ધીમે, કોઈ 500 વર્ષે, કોઈ 1000 વર્ષે, પણ બધી વસ્તુ જે છે એ નાશ તરફ થાય છે. એટલે ગંગા સતીએ કહી દીધું કે દ્રશ્ય પદાર્થ નથી. હવે ગંગા સતીએ પાનબાઈને કીધું કે દ્રશ્ય પદાર્થ નથી. એટલે તું અને હું આ શરીરધારી જે છે એ બધું ખોટું છે. એક આટલામાં કહી દીધું. દ્રશ્ય પદાર્થ નથી, રહેવાનો પાનબાઈ. દ્રશ્ય પદાર્થ રહેવાનો છે એવું નથી થવાનું પાનબાઈ. આ જ્યારે વાત કરી ત્યારે એની ગંભીરતા, ગંગા સતી ગંભીરતાથી કહે છે પોતે કે હે પાનબાઈ, આ જે હું અત્યારે બોલું છું એ તું એકદમ ધ્યાન દઈ અને સાંભળ. સુણો ને વિચારીને વચનમાં. મારા વચન જે હું મારામાંથી જે વચન નીકળે છે એ વચનને તું બરાબર ધ્યાન દઈને સાંભળ. જો દ્રશ્ય પદાર્થ નથી અને બધા નાશ તરફ જાય છે તો જગતનો મોહ શા માટે? જે વસ્તુ આજે છે ને કાલે નથી, અથવા તો આપણે બધા ક્ષય થઈ રહ્યા છીએ. આજે 10 વર્ષ પહેલા હતા એવા આજે નથી, અને હવે 10 વર્ષ પહેલા તો કેવા શું કાંઈ કહી શકાય નહીં. તો એવું જે નાશ થઈ રહ્યું છે આખું વિશ્વમાં, આખું વિશ્વ, તો એ જ્યારે તત્વજ્ઞાન થાય ત્યારે આખું વિશ્વ નાશ થતું તમે નજરે દેખાય. એટલે ગંગા સતીએ કહી દીધું કે દ્રશ્ય પદાર્થ નથી. હવે દ્રશ્ય પદાર્થ નથી એની કહેવા પાછળનો હેતુ એ છે કે તને આ જગતનો મોહ જો હોય તો છોડી દે. વચન, મારા વચનમાં પાળીને જગતનો મોહ અમથો નહીં છૂટે.
એક જ છે ને. તો પછી હવે બહુ સરસ છે પણ ટાઈમ થઈ ગયો છે 5 મિનિટ પછી 5 મિનિટ પછી પાછા ભેગા થાય 5 જ મિનિટ પછી તરત જ થઈ ગયા 5 મિનિટ પછી તરત જ બધા આવી જજો અને આ રીતે ગોઠવાઈ જજો હવે જે ગોઠવવાનું છે એ બહુ સરસ છે કારણ કે તત્વજ્ઞાન તદ્દન ગામઠી ભાષામાં તત્વજ્ઞાન કે વિશ્વમાં આવી કોઈ વ્યક્તિ નથી ગામઠી ભાષામાં તત્વજ્ઞાન આપણને સમજાવી દે આજથી 100 વર્ષ પહેલાની ભાષા ચાલો હવે હરિહર 20 કેટલી મિનિટમાં 5 મિનિટ 5 મિનિટમાં પાછા આવો હરિહર હરિહર હરિહર